ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આપણે ફર્સ્ટ યુનિટ ખૂબ વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કર્યો. તમે લોકોએ તેનું હોમવર્ક પણ વ્યવસ્થિત કરી લીધું હશે. આજના પીરિયડમાં આપણે સેકન્ડ યુનિટ ચાલુ કરીએ. સેકન્ડ યુનિટનું નામ છે ધ હ્યુમન રોબોટ. હ્યુમન એટલે માનવીય, માણસને લગતું માનવીય. રોબોટ એટલે યંત્ર માનવ. રોબોટ્સની દુનિયા વિશે તમે ખૂબ સરસ રીતે જાણો છો. પરદેશમાં તો ઘણા વર્ષોથી રોબોટનો ઉપયોગ છે એ થઈ રહ્યો છે, અને આપણે ત્યાં છે એ હવે ધીમે ધીમે રોબોટ્સનો પ્રચલિત ઉપયોગ થવા લાગ્યો છે. રોબોટ છે એ 2 હાથ 2 પગવાળો માનવી આકારનું એક યંત્ર છે, પણ એનામાં જીવ નથી. પણ હવેના આધુનિક રોબોટ તો એવા બની રહ્યા છે કે જાણે કે એનામાં જીવ હોય. તો અહીંયા જ એક રોબોટ છે, એનો માણસ કઈ રીતે ઉપયોગ કરે છે અને માણસને એ વફાદાર કઈ રીતે રહે છે, યંત્ર માનવ હોવા છતાં પણ એની ખૂબ સુંદર છણાવટ આ યુનિટમાં કરવામાં આવેલી છે. તો વહાલી દીકરીઓ, આજે આપણે યુનિટ 2 ધ હ્યુમન રોબોટ છે એ સ્ટાર્ટ કરીશું. જેટલો પણ યુનિટ ચલાવવું એ ખૂબ સરસ રીતે 2 થી 3 વાર વાંચજો. એનું ભાષાંતર છે એ બરાબર લાઇન ટુ લાઇન સમજજો, અને ખાસ એના અઘરા સ્પેલિંગ છે એ લખીને તૈયાર કરજો. ધ હ્યુમન રોબોટ, માનવીય યંત્ર માનવ. મે આઈ હેલ્પ યુ સર? સાહેબ, હું તમને મદદ કરું? ગ્રીન્ડ ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. ગ્રીન્ડ એટલે હસીને, સસ્મિત હાસ્ય સાથે, શોર્ટ એટલે ઠીંગણા ટૂંકા, નેરો આઈડ એટલે એકદમ સાંકડી આંખવાળા સેલ્સમેને એટલે કે વસ્તુનું વેચાણ કરતા માણસે ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા, સુપર રોબોટ પ્લાઝા નામની દુકાનમાં, સ્ટોરમાં રહીને ટૂંકા એકદમ નેરો એટલે સાંકડી આંખવાળા માણસે પૂછ્યું. કોને પૂછ્યું એ આપણે સમજવાનું છે. એક ગ્રાહક આવેલા હશે, એમને પૂછ્યું કે સાહેબ, હું તમને શું મદદ કરું? વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. હવે આપણને ખબર પડી ગઈ કે પ્રેમ ચોપરા કરીને એક ગ્રાહક આવેલા છે, તે રિસ્પોન્ડેડ એટલે તે બોલ્યા. બરાબર છે. આઈ વિશ ટુ પરચેઝ આ રોબોટ. મને રોબોટ ખરીદવાની ઈચ્છા છે. પરચેઝ એટલે ખરીદવું. મને રોબોટ ખરીદવાની વિશ એટલે ડિઝાયર, ઈચ્છા છે. દીકરીઓ, હું સાથે સાથે સમાનાર્થી શબ્દો પણ બોલતી જઈશ, તો ખાસ ધ્યાન આપજો. ફોર હેલ્પ સર, સાહેબ, મદદ માટે. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન, સેલ્સમેને વાક્ય પૂરું કર્યું કે તમારે મદદ માટે રોબોટ ખરીદવો છે. ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, આ અમારી ખાસિયત છે. રોબોટ માટેની ખાસિયત એમણે સમજાવી છે કે આ અમારી ખાસિયત છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ. અહીંયા શું સમજાવે છે દીકરીઓ કે આપણે વી એટલે અમે, મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરીએ છીએ. કેવા રોબોટનું ઉત્પાદન કરે છે? તો કે એફિશિયન્ટ રોબોટ્સ એટલે એકદમ કાર્યક્ષમ. એફિશિયન્ટ મીન્સ કાર્યક્ષમ રોબોટનું ઉત્પાદન કરે છે. ફોર ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ માટે, કન્સ્ટ્રક્શન કંપનીઝ એટલે બાંધકામ માટે, બાંધકામ સંભાળતી હોય એવી કંપની માટે, પ્લમ્બિંગ એટલે તમને ખબર છે ટોયલેટ બાથરૂમના નળ પાઇપલાઇન એનું રિપેરિંગ કામ હોય, એને ઇંગ્લિશમાં પ્લમ્બિંગ કહેવાય. એન્ડ ક્લિનિંગ અને સાફ સફાઈ માટે. કેરટેકર્સ એટલે ખાસ જરૂરિયાતવાળા વ્યક્તિઓ બાળકોની સંભાળ રાખતા હોય એ કાર્ય માટે. આ બધા જ કાર્ય માટે અમે કાર્યક્ષમ રોબોટનું નિર્માણ કરીએ છીએ એવું સેલ્સમેન સમજાવે છે. ધે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. સ્પેશિયલાઇઝ્ડ એટલે વિશિષ્ટ, વર્ક એટલે કાર્ય.
ખાસ પ્રકારના વિશિષ્ટ કાર્ય માટે અમે રોબોટની ડિઝાઇન કરીએ છીએ. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ ફોર ધ હોમ. અમારા બેસ્ટ વન્સ એટલે અમારા શ્રેષ્ઠ પ્રકારના, વન્સ એટલે અહીંયા રોબોટ, અમારા શ્રેષ્ઠ પ્રકારના રોબોટ છે એ તમારા જેવા ગ્રાહકો માટે હોય છે. ફોર ધ હોમ, ઘર વપરાશમાં લઈ શકો એના માટે હોય છે. એટલે ગ્રાહકને વિગતવાર રોબોટ વિશે બધી જ માહિતી છે એ સેલ્સમેન પૂરી પાડે છે. હી સ્પોક લાઇક આ રેકોર્ડેડ પ્રોગ્રામ. રેકોર્ડેડ એટલે જાણે કે અગાઉથી રેકોર્ડ કરી લીધો હોય, સ્ટોર કરી લીધો હોય એવો કાર્યક્રમ હોય. એટલે કે વ્યાપારિક ઢબે એ રોબોટને વિશેષ સમજાવીને ગ્રાહક સામે બધી જ માહિતી મૂકે છે. યસ, ધેટ ઇઝ વોટ આઈ વોન્ટ. હા, મારે જે જોઈએ છે એ જ આ છે. પ્રેમ ચોપરા સ્પોક ઇન આ બિઝનેસ લાઇક ફેશન. પ્રેમ ચોપરા છે એ જાણે પોતે પણ વ્યાપાર કરતા હોય એવી રીતે વ્યવસાયિક ઢબે એ બોલ્યા. પ્લીઝ કમ ધીસ વે. મહેરબાની કરીને આ જગ્યાએ આવો. વે એટલે રસ્તો, પણ અહીંયા આપણે એનું ભાષાંતર કરીશું આ જગ્યાએ આવો. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ આ બ્રાઇટલી લીટ, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. દીકરીઓ, વાક્ય ઘણું મોટું અને અઘરું છે એટલે આપણે એને ટુકડાઓમાં સમજીશું. પ્લીઝ કમ ધીસ વે. મહેરબાની કરીને આ જગ્યાએ આવો એવું સેલ્સમેન બોલીને લેડ હિમ એટલે તેમને દોરી જાય છે, તેમને લઈ જાય છે. તેમને એટલે કોને? ગ્રાહક જે પ્રેમ ચોપરા આવેલા છે તેને. થ્રુ આ બ્રાઇટલી લીટ એટલે પ્રકાશિત જગ્યાએ. રીચલી કાર્પેન્ટેડ ગેલેરી. ગેલેરી એટલે ખુલ્લો ભાગ, જેને આપણે ગુજરાતીમાં પરસાડ કહીએ છીએ. એવી ગેલેરી કે જ્યાં ખૂબ ઊંચી કક્ષાની મોંઘામાં મોંઘી કાર્પેટ પાથરેલી છે. કાર્પેટેડ એટલે ગાલીચો પાથરેલો છે અને જે પ્રકાશિત જગ્યા છે, લાઇટથી ઝળહળે છે એવી જગ્યાએ પ્રેમ ચોપરાને સેલ્સમેન લઈ જાય છે. ઇન્ટુ એ હ્યુજ ડોમ શેપ્ડ. હ્યુજ એટલે વિશાળ, ડોમ શેપ્ડ. ડોમ એટલે ઘુમ્મટ, શેપ્ડ એટલે આકાર. વિશાળ ઘુમ્મટ આકારનો હોલ એટલે વિશાળ ઓરડો છે. ગ્લોઈંગ વિથ ફ્લોરોસન્ટ લાઇટ. ફ્લોરોસન્ટ લાઇટ એટલે એકદમ પ્રકાશિત. આપણે એને ગુજરાતીમાં એવું કહી શકીએ કે પ્રકાશથી ઝળહળતી, લબુક ઝબુક પ્રકાશના ઝગારા મારતી જે લાઇટ છે એવા વિશાળ ઓરડામાં લઈ જાય છે. The right corner appeared to be crowded with robots in metallic, silver, electric blue and green. The right corner એટલે જમણો ખૂણો. જમણો ખૂણો છે appeared to be crowded. ક્રાઉડેડ એટલે ભીડભાડવાળો દેખાય છે, સમૂહવાળો દેખાય છે. appeared એટલે દેખાય છે. with robots. રોબોટ્સ, પુષ્કળ રોબોટ ત્યાં મૂકેલા હોય છે એટલે કે છે રોબોટથી ભીડવાળો દેખાય છે. ઇન મેટાલિક સિલ્વર એ ધાતુના. મેટલ એટલે ધાતુ, મેટાલિક એટલે ધાતુના, સિલ્વર એટલે રૂપેરી કલરના રોબોટ છે. ઇલેક્ટ્રિક બ્લુ. ઇલેક્ટ્રિક એટલે ઘાટા, એકદમ આંખને ઘાટા લાગે એવા બ્લુ કલરના. એન્ડ ગ્રીન એટલે લીલા કલરના રોબોટ છે. Somewhere moving about as if practicing to walk while some stood still, switched out of operation. કેટલાક રોબોટ છે એ જાણે પ્રેક્ટિસ કરી રહ્યા હોય. શેની પ્રેક્ટિસ કરી રહ્યા હોય દીકરીઓ? ટુ વોક, ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય એવી રીતે હલનચલન કરી રહ્યા છે. while some stood still, જ્યારે કેટલાક એમના એમ ઊભા છે. સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એટલે ઓપરેશન એટલે ડૉક્ટરી શબ્દ નથી. ઓપરેશન થિયેટર, પણ અહીંયા ઓપરેશન એટલે શું કે કાર્યાન્વિત, કંઈ પણ કાર્ય કરી રહ્યા હોય એને ઓપરેશન કહેવાય. પણ અહીંયા એવું કહે છે સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એટલે કાર્ય કરવામાં તેઓ સ્વિચ ઓફ છે, તેમનું કાર્ય
રોકી દીધેલું છે, બંધ કરી દીધેલું છે, એટલે કે એમના એમ હલનચલન વિનાના સ્થિર ઊભા છે એવું કહેવા માગે છે. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશહોલ્ડ ઓફ ધ હોલ. જેવા કે જસ્ટ એઝ એટલે શું મતલબ કરીશું? જેવા કે પ્રેમ ચોપરા સ્ટેપ ડાઉન એટલે પગ મૂક્યો, સ્ટેપનું ભૂતકાળ છે, સ્ટેપ ડાઉન એટલે પગ મૂક્યો, ધ થ્રેશહોલ્ડ ઓફ ધ હોલ. હોલ એટલે મોટો ઓરડો, મોટા ઓરડાના થ્રેશહોલ્ડ એટલે ઉંબરા ઉપર. જૂનવાણી ઘરમાં ઉંબરા હતા, થોડોક ઊંચો ભાગ જેને ઓળંગીને આપણે એક જગ્યાએથી બીજા રૂમમાં જઈ શકીએ, અને એની વચ્ચેનો ઊંચો ભાગ હોય જેને પગ ઉપાડીને ઓળંગવો પડે એને શુદ્ધ ગુજરાતીમાં ઉંબરો કહેવાય. તો થ્રેશહોલ્ડ એટલે ઉંબરો. એ ઉંબરા ઉપર પગ મૂકીને પ્રેમ ચોપરા હોલમાં ગયા. વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. તેમાંનો એક રોબોટ છે એ સ્વિફ્ટલી એટલે સ્પીડીલી. દીકરીઓ, સ્વિફ્ટલી એટલે ઝડપથી, જેનું સમાનાર્થી થાય સ્પીડીલી. ઝડપથી એક રોબોટ આગળ આવ્યો. ગુડ ડે સર, શુભ દિવસ સાહેબ, રોબોટ આવું બોલે છે. વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝા નામની દુકાનમાં તમારું સ્વાગત છે. સ્વાગત કરે છે સારા શબ્દો બોલીને રોબોટ ગ્રાહક પ્રેમ ચોપરાનું. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. અમે આશા રાખીએ છીએ કે તમારી મુલાકાત છે એ અહીંયા વર્થવાઇલ એટલે સફળ, પ્રૂવ્સ એટલે સાબિત થશે. તમારી મુલાકાત અહીંયા સફળ સાબિત થશે. ધ સિલ્વર રોબોટ સેડ. રૂપેરી કલરનો રોબોટ આવું બોલે છે. એના મેટાલિક વોઇસ એટલે કે ધાતુ જેવા અવાજમાં. ધાતુ જેવો અવાજ એટલે શું? કે રેકોર્ડ કરેલા વ્યવસ્થિત એક લયપૂર્વકના શબ્દોમાં. બ્રિલિયન્ટ. મમ્બલ્ડ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા મમ્બલ્ડ એટલે ગણગણિયા. ગણગણિયા એટલે શું? કોઈને સંભળાય નહીં એવી રીતે ધીમેથી બોલવું એને મમ્બલ્ડ કહેવાય, ગણગણવું. બ્રિલિયન્ટ એટલે શાબાશ, હોશિયાર. સમવોટ બી વાઇલ્ડર્ડ. અને થોડાક. સમવોટ એટલે અહીંયા એનો મિનિંગ કરીશું થોડાક. બી વાઇલ્ડર્ડ. બી વાઇલ્ડર્ડ એટલે મૂંઝાયેલા હોવું, જેનું સમાનાર્થી થાય કન્ફ્યુઝડ એટલે મૂંઝાયેલા હોવું. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. Salesman gave a proud smile. Proud એટલે ગર્વપૂર્વકનું, સ્માઇલ એટલે હાસ્ય. સેલ્સમેને ગર્વપૂર્વકનું હાસ્ય આપ્યું. કેમ ગર્વપૂર્વકનું હાસ્ય આપ્યું? કે તેણે તાલીમ આપી છે એવા રોબોટ ખૂબ સરસ બોલે છે. સેલ્સમેનનું કામ રોબોટ સહેલું કરી આપે છે, એટલે ગર્વપૂર્વક સેલ્સમેને હાસ્ય આપ્યું. એઝ હી હેડેડ ટોવર્ડ્સ. જેવા તે આગળ વધ્યા એન આઇસોલેટેડ રોબોટ ઇન આ મેટાલિક બ્લુ. એક આઇસોલેટેડ એટલે જુદો મૂકેલો રોબોટ હતો, અને એ મેટાલિક બ્લુ. મેટાલિક બ્લુ એટલે એકદમ ધાતુને જે બ્લુ કલર લગાવવામાં આવે એવો ઘાટો વાદળી કલર લગાવેલો હતો એ રોબોટ ઉપર, અને એને આઇસોલેટેડ એટલે અલગ, જુદો મૂકેલો હતો. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ્ડ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. હવે આ કોણ બોલે છે? સેલ્સમેન સમજાવે છે આ રોબોટ વિશે. ધીસ વન એટલે આ રોબોટ છે, પરફેક્ટલી એટલે સંપૂર્ણ રીતે, પ્રોગ્રામ્ડ એટલે કાર્યાન્વિત કરેલો છે. શેના માટે દીકરીઓ? આગળ એ કે છે ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. ઘરકામ કરવા માટેનું કાર્ય કરી શકે એના માટે આ રોબોટને સંપૂર્ણપણે કાર્યાન્વિત કરેલો છે. હવે ઘરકામમાં કયું કયું કાર્ય કરશે? ક્લિનિંગ એટલે સાફ સફાઈ, એરેન્જિંગ એટલે બધી જ વસ્તુઓની ગોઠવણ કરવી, કલેક્ટિંગ ગ્રોસરીઝ. કલેક્ટિંગ ગ્રોસરીઝ એટલે કે કરિયાણું, રસોડાનું કરિયાણું યોગ્ય રીતે ગોઠવવું. ફ્રોમ ધ સુપર માર્કેટ. સુપર માર્કેટમાંથી લઈ આવેલું કરિયાણું યોગ્ય રીતે ગોઠવવું. ટેન્ડિંગ ધ લોન. બગીચામાં જે લોન ઉગી હોય એને ટેન્ડિંગ એટલે કાપવી. મેઇલિંગ લેટર્સ. લેટર છે એને કમ્પ્યુટર થ્રુ મેઇલ કરવા. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ. અને
રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી, અને ટીવી ઉપરનો પ્રોગ્રામ છે એને લગતા કાર્ય કરવા. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ, અને તમારા રસ પડે એવા ક્ષેત્રના સમાચાર છે એને પસંદ કરી આપવા. શેમાંથી એ સમાચાર પસંદ કરી આપશે રોબોટ? તો સમજાવે છે ફ્રોમ ધ પેપર, કાગળમાંથી. એટલે અહીંયા પેપર એટલે ન્યૂઝપેપર, છાપું, જે કાગળ ઉપર છપાયેલા સમાચારો છે એમાંથી તમારી પસંદગીના તમને રસ પડે એવા સમાચારો છે એને પેનથી લાઈન કરીને એ સમાચારોને અલગ પાડી આપશે, એને ટીકમાર્ક કરી આપશે. એટલે તમારે એટલા જ સમાચાર વાંચવાના રહે. દીકરીઓ વિચારો કે રોબોટ કેટલું બધું કાર્ય છે એ સરળ કરી આપે છે. ધ સેલ્સમેન પોઝ્ડ ફોર બ્રીથ. સેલ્સમેન છે એ શ્વાસ લેવા માટે અટક્યા. એન્ડ કન્ટિન્યુડ, અને એમણે ચાલુ રાખ્યું. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. તમારે જે કાંઈ જરૂર છે એ રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર છે. ફોર કમાન્ડ એટલે આદેશ આપવો. આદેશ આપવા માટે, સૂચના આપવા માટે તમારે રિમોટ કંટ્રોલ મોનિટરની યુ નીડ એટલે તમારે જરૂર છે. You mean sitting at home? I can command the robot in the city market? Asked પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરા ડિટેલમાં જાણવા માટે પૂછે છે દીકરીઓ. કોને પૂછે છે? તો કે સેલ્સમેનને પૂછે છે. પ્રેમ ચોપરા પોતે ગ્રાહક છે અને રોબોટ વિશે વિગતવાર સમજવા માટે થઈને પૂછે છે. યુ મીન એટલે કે તમારો કહેવાનો મતલબ એવો છે, સિટિંગ એટ હોમ, ઘરે બેઠેલા રહીને, ઘરે બેસીને. આઈ કેન કમાન્ડ, હું રોબોટને આદેશ આપી શકું. ઇન ધ સિટી માર્કેટ, એ રોબોટ શહેરની બજારમાં હોય, માર્કેટમાં ફરતો હોય. એ રોબોટ મેં માગેલી વસ્તુઓ લેવા ગયો હોય અને ઘરે બેઠા બેઠા હું એને આદેશ આપી શકું કે તારે આટલું લઈ આવવાનું છે, તારે આ કાર્ય કરવાનું છે, આના પછી તારે આ કાર્ય મારું કરવાનું છે, એવો હું એને ઘરે બેસીને આદેશ આપી શકું. ઇટ ઓપરેટ્સ વિધિન આ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. હવે ગ્રાહક છે એ સમજાવે છે. ગ્રાહકને સમજાવે છે સેલ્સમેન. ઇટ ઓપરેટ્સ, ઇટ એટલે અહીંયા રોબોટ, ઓપરેટ્સ એટલે કાર્ય કરે છે. વિધિન આ લિમિટેડ રેડિયસ, લિમિટેડ એટલે મર્યાદિત, રેડિયસ એટલે ત્રિજ્યામાં, વિધિન એટલે રહીને. આ રોબોટ છે એ મર્યાદિત ત્રિજ્યામાં રહીને એ કાર્ય કરે છે. ઓફા કિલોમીટર એટલે નક્કી કરેલા કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં રહીને એ કાર્ય કરે છે. બાય ધ વે, તદુપરાંત ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. તદુપરાંત આ રોબોટને રામસિંગ 070 એવું નામ આપેલું છે. દીકરીઓ યાદ રાખજો, રોબોટનું નામ શું છે? રામસિંગ 070, 070 અથવા 070. આપણે 070 બોલીશું. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ. સેલ્સમેન વિગતવાર સમજાવે છે. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરા માથું હલાવ્યું. માથું હલાવે છે, હલાવ્યું. નોડનું ભૂતકાળ છે, નોડેડ. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ. સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ એટલે નિર્દેશન કરીને, બધું એક એક વસ્તુ બતાવીને સમજાવવું, એનું ભૂતકાળ છે. એટલે સેલ્સમેને સમજાવ્યું. ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ. ગેટ એટલે હલનચલન, રોબોટ કઈ રીતે હલનચલન કરે છે. ગ્રીપ એટલે કઈ રીતે પકડ લે છે, વસ્તુને કઈ રીતે પકડે છે. મૂવમેન્ટ એટલે ચલભાગ કઈ રીતે કરે છે, હાલે ચાલે કઈ રીતે છે. એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ, અને નક્કી કરેલા, કાર્યરત રાખેલા ફંક્શન્સ એટલે અંદર શું કાર્ય કરે છે, આ બધું જ વિગતવાર સમજાવ્યું. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. આમાં બધું જ વ્યવસ્થિત રીતે ટ્યુન્ડ એટલે કાર્યરત કરીને ગોઠવેલું છે. એન્ડ ફિક્સ્ડ અને બધું જ વ્યવસ્થિત ગોઠવાયેલું છે. દરેક વસ્તુ આ રોબોટની અંદર કાર્યરત છે, ટ્યુન્ડ એટલે, અને ફિક્સ્ડ એટલે ગોઠવાયેલી છે. આવું પ્રેમ ચોપરાને સેલ્સમેન સમજાવે છે. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. ડીલ એટલે સોદાથી.
આ સોદાથી પ્રેમ ચોપરા છે એ પોતે સેટિસ્ફાઈડ એટલે સંતોષ પામેલા, સીમ્ડ એટલે લાગે છે. આપણે વસ્તુ ખરીદવા જઈએ છીએ દીકરીઓ, તો આપણને સંતોષ મળે તો જ ખરીદીએ છીએ. તો સંપૂર્ણ સંતોષ ક્યારે પ્રાપ્ત થાય એ વસ્તુ લેવા માટે? કે આપણને, ગ્રાહકને, દુકાનદાર અથવા તો દુકાનમાં રાખેલા માણસો છે આપણને ખૂબ સરસ રીતે સમજાવે તો આપણને સંતોષ થાય, અને તો જ આપણે એ વસ્તુ લઈ લઈએ. આપણા બધા જ પ્રશ્નોનું સમાધાન મળે તો જ આપણે એ વસ્તુ લઈ લઈએ. તો આ રીતે પ્રેમ ચોપરા છે એને ગ્રાહક છે એ ખૂબ સરસ રીતે સમજાવે છે. અત્યારે દીકરીઓ, આ સેશનમાં આજે આપણે આટલો આ પાઠ પૂરો કરીએ છીએ. આ પાઠ 2 વખત વાંચવાનો છે અને અઘરા સ્પેલિંગ છે એ તમારે લખીને પાકા કરવાના છે. ઓકે, થેન્ક યુ.